नमस्ते विद्यार्थी मित्रों, जय श्री राजेश्वर भगवान। विद्यार्थी मित्रों, ધોરણ 11 વિષય ઇતિહાસ ચેપ્ટર નંબર 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો વિશે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર ઇતિહાસ જાણવાના સાધનોના પ્રકારો વિશે ભણી ગયા। બે પ્રકારો હતા, લિખિત સાધનો, અલિખિત સાધનો। જેની અંદર અલિખિત સાધનો એટલે કે ભારતીય ઇતિહાસનો સૌથી મોટો ભાગ હોય જો ઇતિહાસનો તો અલિખિત સાધનો હતું, પરંતુ એની સાથે સાથે લિખિત સાધનો પણ આપણે જોવાના હતા। અને એની અંદર ધાર્મિક સાહિત્ય, લિખિત સાધનોના 4 પ્રકાર પડે છે। ધાર્મિક સાહિત્ય, ધર્મેન્તર સાહિત્ય, સિક્કાઓ અને શિલાલેખો અને વિદેશી પ્રવાસન નોંધો અથવા વૃત્તાંતો। આ જોતા પહેલાં આપણે એવું જોઈએ કે ધાર્મિક સાહિત્ય વિશે આપણે ભણી ગયા અને એક વાક્ય ઉપરથી આપણે યાદ રાખ્યું હતું કે વેદ બા આરામ ઉપર છે, વેદ બા જોને બા આવી સૂતી છે। એટલે કે વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, મહાકાવ્યો જેમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે, ઉપર એટલે કે ઉપનિષદો, પુરાણો અને પુરાણોને આપણે વેદાંત તરીકે એટલે કે તત્વજ્ઞાનપૂર્ણ જ્ઞાન હોવાથી એને વેદાંત તરીકે ઓળખવામાં આવે છે। આપણે ઉપનિષદો 108 જોયા, પુરાણો પણ 18 પુરાણો વિશે જોઈ લીધું, ત્યારબાદ વેદાંત વિશે ભણ્યા। બા એટલે કે બૌદ્ધ સાહિત્ય, જોને એટલે જૈન ધર્મનું જે સાહિત્ય લખાયણું, જેનો ધર્મ ગ્રંથ લખાયો એ આગમ ગ્રંથો અને જૈન ધર્મમાં 24 તીર્થકરો થઈ ગયા, એના વિશે આપણે જોઈ ગયા। ત્યારબાદ બૌદ્ધ સાહિત્ય જે પાલી ભાષામાં લખાયું અને બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ અથવા ધાર્મિક સાહિત્ય એટલે ત્રિપિટક, જે સુદ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક વિશે પણ આપણે ભણી ગયા। ત્યારબાદ આજે આપણે જોઈશું કે ધર્મેન્તર સાહિત્ય, બીજા નંબરનો ટોપિક એટલે કે ધર્મેન્તર સાહિત્ય। વિદ્યાર્થી મિત્રો, ધર્મેન્તર સાહિત્ય જે છે એની અંદર સ્મૃતિ ગ્રંથો અને શાસ્ત્રો બંને લખાયા। શાસ્ત્ર ગ્રંથો પણ કેટલાક છે, સ્મૃતિ ગ્રંથો પણ લખાયા, સંહિતાઓ લખાઈ, નાટકો લખાયા, ઇતિહાસ ગ્રંથો લખાયા। આ બધું જ શેમાં લખાયું? ધર્મેન્તર સાહિત્ય। એટલે કે ધર્મેન્તર સાહિત્ય એને કહી શકાય કે ધાર્મિક યુગ એટલે કે વૈદકાલીન જે ભારત અથવા વેદકાલીન ભારત, જે વેદોની રચના થઈ અને એ વેદકાલીન ભારત અને ત્યારબાદનો જે સમય હતો એ સમયને આપણે ધર્મેન્તર એટલે કે પ્રશિષ્ટ સાહિત્ય તરીકે પણ આપણે ઓળખી શકીએ અથવા ઓળખાવી શકીએ। પ્રશિષ્ટ સાહિત્યમાં સ્મૃતિ ગ્રંથો, શાસ્ત્રો, સંહિતાઓ, નાટકો, ઇતિહાસ ગ્રંથો વગેરેનું લેખન કાર્ય થયું, ઇતિહાસ માટે લેખન કાર્ય થયું। એમાં સૌ પ્રથમ મનુસ્મૃતિ, કયો ગ્રંથ? મનુસ્મૃતિ, જેને પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ જે આપણે અત્યારે બંધારણ છે અને બંધારણ પણ મનુસ્મૃતિ એટલે કે કાયદાઓનો ગ્રંથ સૌ પ્રથમ હોય। પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ જો તમને પૂછવામાં આવે તો કયો આવશે? મનુસ્મૃતિ આવશે। મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો પ્રથમ કાયદા ગ્રંથ છે। ત્યારબાદ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એટલે કૌટિલ્ય, ચાણક્ય, જેમણે શું લખ્યું? અર્થશાસ્ત્રની રચના કરી અને અર્થશાસ્ત્રની અંદર મૌર્યકાલીન, મેં કહ્યું કે ચંદ્રગુપ્ત મૌર્યના જે ગુરુ છે કૌટિલ્ય, એમણે મૌર્યકાલીન જે ભારત છે એ ભારતની રાજનૈતિક વ્યવસ્થા એટલે કે રાજ્યનો વહીવટ, રાજનૈતિક સરહદો અને એની વ્યવસ્થા, એની અર્થવ્યવસ્થા, કયા પ્રમાણે રાજ્યનો વહીવટ થાય છે એટલે કે વહીવટીય વ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપની માહિતી આપણને પૂરી પાડતો જો કોઈ ગ્રંથ હોય। હવે તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે મૌર્યકાલીન ભારતીય રાજનૈતિક વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્યના સ્વરૂપની માહિતી પૂરી પાડતો ગ્રંથ કયો છે, કોણે લખ્યો છે? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પ્રાચીન ભારતનો જે છે એટલે કે મૌર્યકાલીન ભારતની રાજનૈતિક, અર્થવ્યવસ્થા અને રાજ્ય સ્વરૂપની માહિતી પૂરી પાડે છે। ત્યારબાદ પાણીનીએ સંસ્કૃતમાં પોતાના ગ્રંથની રચના કરી। પાણીનીએ
સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી સૌ પ્રથમ એટલે કે સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને સૌથી પ્રથમ ગ્રંથની રચના કરી હોય તો પાણિનીએ કઈ કરી? અષ્ટાધ્યાયી ગ્રંથની. અને ક્યારે? તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી થી 5મી સદીમાં. અષ્ટાધ્યાયી કારણ કે સૌ પ્રથમ કોઈ પણ સાહિત્યને ભણવા માટે વ્યાકરણ જોઈએ અને સંસ્કૃતમાં વ્યાકરણ મહત્વનું હોવાથી અથવા કોઈ પણ ભાષાની અંદર વ્યાકરણ મહત્વનું હોવાની તો પાણિનીએ અષ્ટાધ્યાયી પણ શેનો? તો સંસ્કૃતના વ્યાકરણનો ગ્રંથ સૌ પ્રથમ એમને રચના કરી અને પ્રથમ મહત્વપૂર્ણ ગ્રંથ પણ ગણાય છે. એ જ રીતે દીધનિકાય, અંગતુર નિકાય અને મજ્જિમ નિકાય આ શાના ગ્રંથો છે? તો બૌદ્ધ ગ્રંથો છે અથવા બૌદ્ધ ધર્મના ગ્રંથો છે જે રાજ્યના સ્થાપનાનો ઇતિહાસ અને તત્કાલીન ભારતીય સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. તો બૌદ્ધ જે ગ્રંથો છે જેમાં દીધનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય આ જે બૌદ્ધ ગ્રંથો છે એ રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ કે રાજ્યની સ્થાપના ક્યારે થઈ એના આખા ઇતિહાસનું વર્ણન કરે છે અને તત્કાલીન ભારતીય સામાજિક પરિસ્થિતિનું પણ વર્ણન એ આ બૌદ્ધ ગ્રંથો કરે છે. ત્યારબાદ કાલિદાસ, મહાકવિ કાલિદાસ, આપણે ધોરણ 10ની અંદર પણ એમની કૃતિઓ વિશે ભણી ગયા. એમને શાની રચના કરી? તો સંસ્કૃત ભાષામાં નાટકોની રચના કરી. અને સંસ્કૃતમાં નાટકો એટલે કે એમને એક સૂત્રમાં જો યાદ રાખવું હોય તો મેઘ ઋતુમાં કાલી આવી. કોણ આવ્યું? મેઘ ઋતુમાં, મેઘ ઋતુમાં કાલી આવી. જોઈ લેજો અહીંયા કાલી એટલે કે કાલિદાસના કયા કયા? આવી એટલે કે અભિજ્ઞાન શાકુંતલમ, વી એટલે કે વિક્રમો વર્ષિયમ, મા એટલે કે માલ વિકાગ્નિ મિત્રમ, ઋ એટલે ઋતુ સંહાર અને મેઘ એટલે કે મેઘદૂત. આ પ્રમાણેના જે ભારતીય સંસ્કૃત સાહિત્યની અંદર એમને શાની રચના કરી? નાટકોની રચના કરી. અને નાટકો એ શાની માહિતી આપણને આપે છે? તો ગુપ્તકાલીન ભારતીય સામાજિક પરિસ્થિતિ એટલે કે ગુપ્તકાળ, ગુપ્ત યુગ એટલે ભારતનું સુવર્ણ યુગ અને ગુજરાતનું સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ. પરંતુ ગુપ્તકાલીન ભારત એટલે કે ગુપ્ત યુગ જે ભારતનું સુવર્ણ યુગ છે એમાં ભારતીય સામાજિક પરિસ્થિતિનું આખું વર્ણન અને નિરૂપણ કરે છે અથવા તો એને દ્રષ્ટિગોચર એને ઉજાગર કરે છે. એ કોના? તો સંસ્કૃતના જે નાટકો છે કાલિદાસના એની અંદર. ત્યારબાદ સંસ્કૃતના નાટકોની અંદર બીજા મહાકવિ ભાસ થઈ ગયા. મહાકવિ ભાસના જો નાટકોને આપણે યાદ રાખવા હોય તો એને પણ આપણે રાખી શકીએ કે ભાવ, ભાવ કર્ણનો દૂત, કર્ણનો દૂત. ભાવ કોણ આવ્યું? કર્ણનો દૂત આવ્યું. ભાવ એટલે કે મહાકવિ ભાસ, ઉ એટલે કે ઉરુભંગ, કર્ણ એટલે કે કર્ણભાર અને દૂત એટલે કે દૂત વાક્યમ. આ પ્રકારના નાટકોની રચના કોણે કરી? તો મહાકવિ ભાસે કરી. અને ત્યારબાદ શુદ્રક, જે શુદ્રક હતા એમને મુચ્છ કટિકમ નામના નાટકની અથવા ગ્રંથની રચના કરી. અને 12મી સદીની અંદર આ મધ્યકાલીન સાહિત્યની અંદર જોઈએ તો કાશ્મીરમાં એક રાજકવિ થઈ ગયા. કોણ હતું? કલ્હણ. અને આ કલ્હણે 12મી સદીની અંદર કયા ગ્રંથની રચના કરી? તો રાજતરંગિણી ગ્રંથની રચના કરી. અને રાજતરંગિણી ગ્રંથ એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. કેમ કે કાશ્મીરના ઇતિહાસને વર્ણવતો અથવા કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ હોવાથી એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. અને એ જ રીતે સમ્રાટ હર્ષવર્ધનના રાજકવિ એટલે કે બાણભટ્ટે હર્ષચરિતની રચના કરી. અને હર્ષે પણ નાટકો રચ્યા હતા. હર્ષના પણ નાટકો હતા. એ પણ હર્ષ પણ એક કવિ હતો અને એને પણ નાટકોની રચના કરી હતી. અને બાણભટ્ટે પણ હર્ષચરિતની રચના કરી જેમાં સમ્રાટ હર્ષવર્ધનનું સંપૂર્ણ એમનું રાજ્યાભિષેકથી લઈ એમના સંપૂર્ણ આખા ઇતિહાસનું વર્ણન હોય તો એ હર્ષચરિતમાં જોવા મળે છે. આખું જીવન આલેખેલું છે હર્ષનું, સમ્રાટ હર્ષવર્ધનનું આખું જીવન બાણભટ્ટે એમની કૃતિ હર્ષચરિતમાં આલેખ્યું છે.
અને દક્ષિણ ભારતની અંદર આ જ સમયે શાની રચના થઈ? તો સંગમ સાહિત્યની રચના થઈ. સંગમ સાહિત્ય ક્યાં રચાયું? એનો સમયગાળો શું હતો? કયા સમયગાળા? તો સંગીત સાહિત્ય જે છે એ ઈસવીસન પૂર્વે 300 થી 300 ના સમયમાં, ઈસવીસન પૂર્વે 300 થી 300 ના સમયમાં રચાયું. હવે આની રચના કરનાર એટલે કે રચયિતા કોણ હતા? તો આમાં કોઈ એક કવિ કે એક કોઈ અલગથી એના રચયિતા કે કરતા હતા નહીં. આમાં ઘણા બધા સાધુ સંતો અને કવિઓની 3 સંગમો ભરાયા. કેટલા સંગમો? એટલે કે 3 સભાઓ ભરાય. કોની? તો કવિઓ અને સાધુ સંતોની. અને આ સાધુ સંતોએ 3 સભાઓની અંદર આ જે સાહિત્યની રચના કરી અને એની અંદર છે ને તો મહાકાવ્યોની રચના કરવાની, કવિતાઓની રચના કરવાની. શાની રચના કરવામાં આવી? તો કવિતાઓની રચના. અનેક કવિતાઓ રચવામાં આવી અને આ કવિતાઓ લાંબી અને ટૂંકી જે કવિતાઓ રચાયેલ છે એટલે કે અનેક કવિઓ અને સંતો દ્વારા ક્યારે? તો ઈસવીસન પૂર્વે 300 થી 300 સુધીમાં અનેક કવિઓ અને સંતો દ્વારા શું રચવામાં આવ્યું? લાંબી અને ટૂંકી મહાકાવ્યો અથવા મહાગ્રંથો કે કવિતાઓ રચવામાં આવી. અને આ પણ કઈ ભાષામાં? તો દક્ષિણ ભારતની 4 ભાષાઓ દ્રવિડ કુળની, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. અને એમાંથી સૌથી પ્રાચીન ભાષા એટલે કે તમિલ ભાષા. અને આ તમિલ ભાષાની અંદર એમને સંગમ સાહિત્યની રચના કરી. આ કયા સ્થળે આ સભાઓ ભરવામાં આવી હતી? કયા સ્થળે આ સાહિત્યની રચના કરવામાં આવી? તો મદુરાઈમાં. ક્યાં આગળ? તો સ્થળ હતું મદુરાઈ. હવે તમારો પ્રશ્ન એવો આવે કે સંગમ સાહિત્યની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો મદુરાઈમાં થઈ હતી. કઈ ભાષામાં થઈ હતી? તો તમિલ ભાષામાં. કોણે કરી હતી? તો કોઈ એક કરતા હતા નહીં. એમાં અનેક કવિઓ, સાધુ અને સંતો હતા. હવે આની અંદર શું છે? તો રાજાઓ અને શૂરવીરોની પ્રશસ્તિ માટે રચાયેલી લાંબી અને ટૂંકી કવિતાઓ. એટલે કે રાજા, જે પણ રાજા હોય અથવા શૂરવીર હોય એની પ્રશંસા, એના વખાણ માટે જે પણ રચાયું છે. એટલે કે એમાં એના શું હોય? તો એમની રાજનીતિ હોય, એમનો યુદ્ધ હોય અને પ્રેમ પ્રસંગ. આ સંગમ સાહિત્યની અંદર જોઈએ તો શું હતું? તો એમાં યુદ્ધ, રાજનીતિ અને પ્રેમ પ્રસંગને આધારે આ સંગમ સાહિત્યની એટલે કે રાજા અને શૂરવીરોના યુદ્ધ વિશેનું વર્ણન હોય, એમની રાજનીતિ વિશેનું વર્ણન હોય અને એમાં એમનો પ્રેમ પ્રસંગ પણ આવી જતા હોય એવી લાંબી અને ટૂંકી કવિતાઓની રચના સાધુ સંતોએ કરી. અને એને ક્યાં ગાવામાં આવતી? એ રાજ દરબારોમાં ગાવામાં આવતી. જ્યારે પણ રાજ દરબાર ભરાતો ત્યારે રાજ દરબારની અંદર એ રાજા અથવા એ શૂરવીરોના વખાણ કે પ્રશંસા સ્વરૂપે આ લાંબી અને ટૂંકી કવિતાઓને શું કરવામાં આવતું? ગાન કરવામાં આવતું હતું, ગાવામાં આવતી હતી. ત્યાર એના 2 વિશ્વવિખ્યાત ગ્રંથો છે કે શિલપદ્દિકારમ અને મણિમેખલાઈ. આ 2 વિખ્યાત અને આગળ પડતા ગ્રંથો છે સંગમ સાહિત્યના ગ્રંથો. આમ તો જોઈએ તો સીમાએ તોપ કાઢી. એટલે કે શિલપત્તિકારમ, શિલપત્તિકારમ, મા એટલે કે મણિમેખલાઈ, એ એટલે કે એત્તુ થોકઈ, તો એટલે કે તોલકાપિયમ, તોપ એટલે કે પથ્થુ પાતું, કા એટલે કે કુરલે. તમિલ ભાષાની અંદર તિરુવલ્લુવરે શાની રચના? તો
કુરલની રચના કરી, એટલે કે તમિલ ભાષામાં કુરલ એટલે કે રામાયણની જે રચના કરી હતી. એટલે કે આમ તો સંગમ સાહિત્યના જો ગ્રંથોને યાદ રાખવા હોય તો આ કાડીની જગ્યાએ કાતી. શું યાદ રાખવાનું? કાતી. એટલે કે તિરુવલ્લુવરે શાની રચના કરી? કુરલની રચના કરી. આમ એના આગળ પડતા જો ગ્રંથો હોય તો શિલપદ્દિકારમ અને મણિમેખલાય એ અગત્યના એટલે કે મહત્વના ગ્રંથો છે અથવા મહાકાવ્યો છે. એતું તો કાંઈ જે 8 કાવ્યોનું સંકલન છે. તોલ્કાપિયમ અને પથ્થુપાતુ આ તમામ પ્રકારના ગ્રંથોની રચના કોણે કરી હતી? તો સંગમ સાહિત્યની અંદર થઈ. ત્યારબાદ આપણો આગળનો ટોપિક શિલાલેખો અને સિક્કાઓ. સિક્કાઓ આપણે જાણીએ છીએ કે સિક્કાઓ પ્રાચીન સમયમાં આજે પણ ભારતનું જે સિક્કા છે પહેલાં સોનાના, તાંબાના, રૂપાના આ બધા પ્રકારના સોના મહોરો, ચાંદીના સિક્કાઓ બનતા હતા. આ પ્રકારના સિક્કાઓ આજે તો સ્ટીલ અને લોખંડના બને છે. આ પ્રકારે જેમ જેમ સમય વીતતો ગયો એમ સિક્કાઓ પણ બદલાતા જાય. સિક્કાઓની અંદર પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે એવું કહેવાય છે. માટે જેમ જેમ પરિવર્તન આવતું ગયું એમ આ સિક્કાઓની અંદર પણ પરિવર્તન આવતું ગયું. અને ભારતીય સાહિત્યને સમજવા માટે આ અગત્યનું સાધન ગણી શકાય. કારણ કે પહેલાં જે મુદ્રાઓ હતી આ સિક્કાઓ અને સિક્કા ઉપર જે પણ છાપ લગાડવામાં આવતી હતી. આજે તો સિક્કાની ઉપર આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે અને આપણી રાષ્ટ્રીય મુદ્રા એટલે કે 4 સિંહોની મુખાકૃતિ એ જ હોય છે. અને એ પ્રમાણે એની જે પ્રતીકો, ચિહ્નો, લિપિ આ તમામ એના ઉપર લખાણ, એનું વર્ષ એટલે કે કઈ સાલમાં એ સિક્કો બહાર પાડવામાં આવે છે એનું વર્ષ હોય, એની ભાષા, એની લિપિ એ કઈ ભાષામાં એટલે કે સંસ્કૃત ભાષાની અંદર જે ઉપનિષદમાંથી જે લેવામાં આવ્યું છે, મૂળકોપ ઉપનિષદમાંથી સૂત્ર લેવામાં આવ્યું સત્યમેવ જયતે, એ પણ એમાં લખેલું હોય છે. એટલે કે સંસ્કૃત ભાષામાં. અને 4 સિંહોની મુખાકૃતિ એટલે કે એનો પ્રતીક દ્વારા આપણને ખ્યાલ આવે કે આ સિક્કાઓ કોને સમયના છે. જો ખ્યાલ હોય તો સમ્રાટ સમુદ્રગુપ્ત જેના સિક્કાઓની જો વાત કરીએ તો સમ્રાટ સમુદ્રગુપ્ત જે હતો એના સિક્કાઓની અંદર જોવા જઈએ તો સમ્રાટ સમુદ્રગુપ્તને વીણા વગાડવાનું એટલે કે એના સિક્કાઓની વાત કરીએ તો એક બાજુ એને વીણા વગાડતો બતાડવામાં આવે છે. એટલે કે એને સંગીત પ્રિય હતું, સંગીતનો એને શોખ હતો. આના ઉપરથી ખ્યાલ આવી શકે એટલે કે સિક્કાઓ ઉપરથી ખ્યાલ આવી શકે. તો સિક્કાઓનો અભ્યાસ કરવા માટેનું જે શાસ્ત્ર છે એને મુદ્રા શાસ્ત્ર કહે છે. કયું શાસ્ત્ર કહે? હવે પરીક્ષામાં પૂછાય કે સિક્કાઓના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? તો મુદ્રા શાસ્ત્ર છે. જેના સિક્કાઓના પરથી એનો સમય, એની લિપિ એટલે કે ભાષા અને એની કઈ ધાતુમાંથી બનેલા છે, ઉપરાંત પ્રતીકો અને ચિહ્નો દ્વારા આપણને સમયનો ખ્યાલ આવે છે. એ સમયની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. ત્યારબાદ ભારતમાં સૌથી જૂના જો કોઈ સિક્કા હોય તો એ કયા છે? તો પંચમાર્કના સિક્કાઓ એ ભારતમાં સૌથી જૂના છે. તમારી પરીક્ષામાં પ્રશ્ન આવી શકે કે ભારતની અંદર સૌથી પ્રાચીન સિક્કાઓ કયા છે? તો પંચમાર્કના. અને કઈ સમયગાળાની અંદર? તો પણ અહીંયા પંચ એટલે કે 5. કઈ સદીમાં? તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એનો સમયગાળો. અને શામાંથી બનેલા? તો ચાંદી અને તાંબામાંથી બનેલા. સોના મહોરો નહીં, ચાંદી અને તાંબામાંથી આ સિક્કાઓ બનેલા હતા. ત્યારબાદ છે શિલાલેખો. શિલાલેખોની વાત કરવામાં આવે તો શિલાલેખો, શિલા એટલે કે પથ્થર, શિલા એટલે કે પથ્થર અને લેખો એટલે કે લખાણ કરેલું હોય એટલે કે પથ્થર પર કોતરવામાં આવેલા લેખને અથવા પથ્થર પર કોતરવામાં આવતા લેખને કયા નામે ઓળખવામાં આવે છે? તો શિલાલેખો તરીકે ઓળખવામાં આવે છે. ને એમાં આપણે યાદ કરીએ તો સમ્રાટ અશોકના શિલાલેખો જે સૌથી પ્રાચીન ભારતની અંદર સૌથી જૂના શિલાલેખો કોના જોવા મળે છે? તો કોના સમયના? સમ્રાટ અશોકના સમયના. કેટલા શિલાલેખો? એની સંખ્યા 25થી પણ વધુ છે. એટલે કે 25 કરતાં પણ વધુ શિલાલેખો કોના જોવા મળે છે? સમ્રાટ અશોકના. અને કઈ ભાષા અને લિપિની અંદર લખાયા? તો આપણને ખ્યાલ છે કે પહેલા પ્રાકૃત ભાષા હતી, અર્ધ માગધમી હતી, અને ત્યારબાદ બ્રાહ્મી લિપિ એટલે કે બ્રાહ્મી લિપિ,
જે શું હતી તો ડાબેથી જમણે લખાતી હતી. ક્યારેક એવું હોય કે ઉર્દુ ભાષાની જો વાત કરીએ તો ઉર્દુ ભાષા ક્યાંથી લખાય છે તો ડાબેથી જમણે લખાય છે. એમ આ જે બ્રાહ્મી લિપિ છે એ પણ કઈ રીતે લખાતી? ડાબેથી જમણે લખાતી. જ્યારે આપણે બીજી લિપિની વાત કરીએ ખરોષ્ટી, તો આ ખરોષ્ટી જે લિપિ છે એ શું છે? આજે આપણે ગુજરાતી ભાષા જે લખીએ છીએ કે જમણેથી ડાબે લખાય છે. અહીંયા પણ વાત કરીએ કે આ લિપિ સમ્રાટ અશોકના શિલાલેખો જે છે સૌથી જૂના, અને એને શા માટે? તો એમને પોતાની ધર્માજ્ઞાઓ એટલે કે એની જે પણ આજ્ઞાઓ જે પાલન કરતો હતો, જે આજ્ઞાઓ એના સમ્રાટ અશોકના જે આજ્ઞાઓ હતી એ આજ્ઞાઓને પાલન કરતો હતો. એ પાલન બાદ એટલે કે કલિંગના યુદ્ધ બાદ એનું હૃદય પરિવર્તન થયું હતું, અને ત્યારબાદ એને જે આજ્ઞાઓ કોતરાવી હતી અને એના જે આજ્ઞાઓ પાળતો હતો એને ક્યાં કોતરાવતો? શિલાલેખો પર કોતરાવતો અને શિલાલેખો મૂકતો હતો. આ ધર્માજ્ઞાઓ કોતરાવેલા શિલાલેખો સમ્રાટ અશોકના સૌથી જૂના છે. એમની સંખ્યા જોઈએ તો 25 કરતાં વધુ છે. કઈ ભાષામાં? તો એ પ્રાકૃત અથવા બ્રાહ્મી લિપિની અંદર. અને આપણને ખ્યાલ છે કે તમારા પુસ્તકમાં ઈસવીસન 1827 આપ્યું છે, પરંતુ અગાઉ આપણે જોઈ ગયા કે ઈસવીસન 1837માં અંગ્રેજ વિદ્વાન કોણ હતો? જેમ્સ પ્રિન્સેપે સમ્રાટ અશોકના શિલાલેખની કઈ લિપિને ઉકેલી હતી? તો બ્રાહ્મી લિપિને ઉકેલી હતી. ત્યારબાદ છે ઉત્તર પશ્ચિમ ભારતની અંદરથી જે શિલાલેખો મળી આવ્યા એ કઈ લિપિમાં મળી આવ્યા? તો ખરોષ્ટી લિપિમાં મળી આવ્યા. જે આપણે જોઈએ કે કઈ રીતે લખાતી હતી તો જમણેથી ડાબી, આજે ગુજરાતી લખાય છે એમ જ. અને અફઘાનિસ્તાનમાંથી મળેલ આર્મી અને ગ્રીક લિપિ, અફઘાનિસ્તાનમાંથી તમારી પરીક્ષામાં પણ પ્રશ્ન આવી શકે કે અફઘાનિસ્તાનમાંથી આવેલ શિલાલેખોની લિપિ કઈ હતી? તો આરામી અથવા ગ્રીક લિપિમાંથી એ મળી આવ્યા છે. ત્યારબાદ સાતવાહન રાજાઓએ શું કોતરાવું? તો એમને શિલાલેખો નહીં પરંતુ શૈલ્યલેખો. શૈલ્યલેખો એટલે શિલાલેખો જેવા જ હતા. અને એ ક્યાંથી મળી આવ્યા છે? તો નાસિક આજુબાજુ, આજે મહારાષ્ટ્ર મુંબઈ જે નાસિક છે એ નાસિક, પુણે નાસિક એના આજુબાજુના સ્થળેથી મળી આવેલ. ત્યારબાદ પ્રશસ્તિઓ. આ પ્રશસ્તિઓ એટલે શું? તો કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં લખાયેલા લેખો એટલે પ્રશસ્તિઓ. પ્રશસ્તિઓ એટલે કવિઓ દ્વારા રાજાઓની પ્રશસ્તિમાં. પ્રશસ્તિ એટલે કે પ્રશંસા, વખાણ, પ્રશંસા, વખાણ અને ગુણગાન. શું હોય? કવિઓ રાજાઓની શું કરતા? પ્રશંસા કરતા, એમના વખાણ કરતા અને એમના ગુણગાન ગાઈને જે લખેલા લેખો છે એને આપણે કયા લેખો તરીકે ઓળખીએ છીએ? તો પ્રશસ્તિ લેખો તરીકે. પ્રશસ્તિ લેખો તરીકે ઓળખીએ છીએ. જોઈ લેજો કે કવિઓ દ્વારા એટલે કે રાજ દરબારની અંદર કોઈ પણ વિદ્વાન અથવા કવિઓને સ્થાન મળતું જ હતું. જેમ કે અકબરના નવરત્નો, એમાં પણ તાનસેન જેવા, બૈજુ બાવરા જેવા કવિઓ હતા. આ બાણભટ્ટ જેવા પણ હતા. આ દરેક દરબારની અંદર રાજ કવિઓને સ્થાન આપવાનું માત્ર ને માત્ર ઔરંગઝેબને છોડીને. ઔરંગઝેબને કોઈ સંગીત કે કોઈ પ્રત્યે પ્રેમ હતો નહીં. એ મુઘલ વંશની અંદર એવું હોઈ શકે. બરાબર. અહીંયા જોઈએ તો રાજાઓના જે પણ પ્રશંસા, વખાણ કે ગુણગાન કરીને જે લેખો તૈયાર કરવામાં અથવા લેખો લખવામાં આવતા એને આપણે પ્રશસ્તિ લેખો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ અભિલેખો. અભિલેખો અને પ્રશસ્તિ. પ્રશસ્તિ એટલે આપણે જોઈ ગયા કે એમના ગુણગાન અથવા તો. હવે અભિલેખો કેટલા પ્રકારના હોય? તો અભિલેખો બે પ્રકારના હોય. એક વ્યક્તિગત અને એક સરકારી. અભિલેખો વ્યક્તિગત પણ હોય એટલે કે કોઈ દિવાલ પર કોતરાવેલા હોય અથવા કોઈ પર લખાયેલા હોય. આ બંને પ્રકારના. અને એમાં સૌથી મોટું ઉદાહરણ હોય તો હરિસેન રચિત કયો? સમુદ્રગુપ્તનો પ્રયાંગ. સમુદ્રગુપ્તનો પ્રયાંગ અભિલેખ જે સમ્રાટ અશોકના સ્તંભ પર ઉત્કીર્ણ થયેલો છે. જોઈએ અભિલેખો જે છે એ અભિલેખોમાં એ વ્યક્તિગત હોય કે સરકારી બંને પ્રકારના હોય.
અને હરિસેન રચિન જો સૌથી મોટું ઉદાહરણ જો કોઈનું હોય તો હરિસેન નામના વ્યક્તિએ જે સમ્રાટ સમુદ્રગુપ્ત માટે ક્યાં રચાયો તો પ્રયાગમાં જે અભિલેખની રચના કરી અથવા અભિલેખ બનાવ્યો એ ક્યાં છે તો અશોકના સ્તંભ પર ઉત્કીર્ણ થયેલ છે. બીજું ઉદાહરણ એ જ રીતે રાજા ભોજનો ગ્વાલિયર પ્રશસ્તિ લેખ, કલિંગના રાજા કોણ હતું ખારવેલ, તો ખારવેલનો હાથી ગુફા અભિલેખ, ગૌતમીનો નાસિક ગુફા અભિલેખ, બંગાળના રાજા જે થઈ ગયા વિજયસેન જેમનો દેવપાડા અભિલેખ, ચાલુક્ય વંશના રાજવી જે પુલકેશી બીજો ચાલુક્ય વંશ જે આપણે સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશ થઈ ગયો અને એ ચાલુક્ય વંશના પુલકેશી બીજો એનો જે છે એ કયો અભિલેખ તો આઈહોલ અભિલેખ. આ પ્રકારના અભિલેખો છે. આની અંદરથી જોડકા પણ પૂછાઈ શકે અથવા કોઈ પણ એક ખારવેલનો નીચેનામાંથી અભિલેખ કયો છે તો એવું પણ પૂછાય. તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે હાથી ગુફા અભિલેખ એ કોનો છે તો ખારવેલનો છે. ત્યારબાદ છે તામ્રપત્રો વિશે આપણે ધોરણ 6 ની અંદર પણ અભ્યાસ કરી ગયા છીએ અને આ તમામ ઇતિહાસ જાણવાના સાધનો વિશે પણ આપણે જોઈ ગયા છીએ, પરંતુ અહીંયા વિસ્તારપૂર્વક જોવાનું છે. ત્યારે તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા પર લખવામાં આવતું લખાણ અથવા તો તાંબાના પતરા પર કોતરાયેલા લેખો અથવા કોતરવામાં આવતા લેખો. શું છે તાંબાના પતરા પર લખવામાં આવતા લેખોને કયા લેખો તરીકે કયા પત્રો તરીકે ઓળખવામાં આવે છે? તામ્રપત્રો અથવા તામ્ર લેખો તરીકે, એટલે કે તાંબાના પતરા પર કોતરવામાં આવતા હતા. અને પહેલાં એ જ હતું કે તામ્રપત્રો જે શાના માટે સૌથી મહત્વના તો ભૂમિદાન એટલે કે ભૂમિનું દાન કરવા માટે અથવા તો આજે ભૂમિ એટલે કે ભૂમિનું જો વેચાણ કરવું હોય તો દસ્તાવેજ કરવામાં આવે છે, એ કાગળ પર થાય છે. પરંતુ પહેલાંના સમયની અંદર આ જે ભૂમિદાન પત્રો એટલે કે ભૂમિનું જે દાન કરવાનું હોય, કોઈને રાજા મહારાજાને ભેટ આપવાની થાય, રાજા મહારાજા કોઈને ભેટ આપે છે ધાર્મિક સ્થાનો માટે, તો ત્યારે શું કરે છે એ પોતાનો એને જે આપી છે અથવા જે દાન કર્યું છે એ દાનનું સંપૂર્ણ લખાણ ક્યાં કરવામાં આવતું તો તાંબાના પતરા પર લખાણ કરવામાં આવતું. તાંબાનું પતરું એ આ પ્રકારનું ચોરસ હોય, એની 2 કડીઓ હોય અને એ કડીઓને આમ વાળી શકાય જેથી અંદરના લખાણને કશું અસર થઈ શકે નહીં અને લાંબા સમય સુધી એ ટકી શકે. પછી આ ક્યાં રાખવામાં આવતું તો આ મંદિરોમાં રાખવામાં આવતું અથવા મંદિરોના કોઈ ગોખ હોય તો એ ગોખની અંદર રાખવામાં આવતું. એટલે કે વ્યક્તિગત જે અભિલેખો છે એ મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો મંદિરોમાં જોવા મળે છે. અને એની ભાષા એટલે કે આ કઈ ભાષામાં કોતરાયેલા છે અને એની રચના કઈ તારીખે એમાં તારીખ પણ લખવામાં આવતી ને આ તારીખ એટલે કે કયા સમયના છે એની માહિતી આપણને પૂરી પડતી હોય તો એ તામ્રપત્રોમાંથી મળી આવે છે. અને એ જ રીતે ગુપ્ત કાળના અભિલેખો જે છે એ શામાં કોતરાયા તો સંસ્કૃત ભાષામાં. ગુપ્ત કાળ એટલે કે ભારતનો સુવર્ણયુગ અને એમાં જે ભાષામાં અભિલેખો કોતરાયા એ સંસ્કૃત ભાષામાં. અને વિદેશોમાંથી મળેલ અભિલેખોને જોઈએ તો વિદેશોમાંથી એશિયાના માઇનોરમાંથી એટલે કે તુર્કીના એક સ્થળ કયું બોગજ કોઈ, અને આ બોગજ કોઈ નામના સ્થળેથી ઈસવીસન પૂર્વે 1400માં એક અભિલેખ મળી આવ્યો અને એ અભિલેખ પર શું દર્શાવેલું હતું તો વૈદિક દેવતાઓની નોંધ હતી. જોઈ લેજો. હવે તમને પરીક્ષામાં એવું પૂછાય કે વૈદિક દેવતાઓની નોંધ દર્શાવતો અભિલેખ ક્યારે તો ઈસવીસન 1400માં. ક્યાંથી મળી આવ્યો તો એશિયાના માઇનોરના તુર્કીના બોગજ કોઈ ખાતેથી મળી આવેલો છે. ત્યારબાદ બીજા અભિલેખો અન્ય મળેલા અભિલેખોની વાત કરીએ તો 2 પાર્સીપોલિસ અને બહિસ્તૃત. આ 2 અભિલેખો જે છે એ ભારત પર થયેલ ઈરાની આક્રમણ એટલે કે ઈરાની જે આક્રમણો થયા અને એના કારણે ભારતની જે સંસ્કૃતિ સભ્યતાને જે નાશ પામી હતી અથવા તો ઈરાની આક્રમણોને કારણે કેટલેક જે પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિ અથવા તો પ્રાચીન સ્થળો જે આપણને મળ્યા એ ઈરાની આક્રમણોને કારણે નાશ પામ્યા હતા.
એનું આખું વર્ણન અથવા એની આખી માહિતી આપણને એટલે કે ભારત પર થયેલી ઈરાની આક્રમણની માહિતી કયા અભિલેખોમાંથી મળે છે? તો પારસી પોલિસ અને બહિષ્કૃત નામના અભિલેખોમાંથી ભારત પર થયેલ ઈરાની આક્રમણની માહિતી મળે. ત્યારબાદ ઇજિપ્તમાંથી અભિલેખ મળી આવ્યો. અભિલેખનું નામ શું હતું? તેલ અલ અન. કયો અભિલેખ ઇજિપ્તમાંથી મળી આવ્યો? તો તેલ અન. ક્યાંથી? ઇજિપ્તમાંથી. હવે ઇજિપ્તને જોઈએ તો ઇજિપ્ત આમ તો જે દુબઈ ઇજિપ્ત જે છે એ તેલના ભંડારો છે એટલે આપણને યાદ રહી જશે કે તેલ અલ અન, જેમાંથી માટીની તકતીઓ પર ઈરાન અને ભારતના રાજાઓ શું કરેલું છે? આ જે અભિલેખ કોતરાવેલો છે એ અભિલેખ ઉપર માટીની તકતીઓ લગાવેલી છે અને એની અંદર ઈરાન અને ભારતના રાજાઓ જેવા જ કયા રાજાઓના નામ છે? તો બેબીલોન રાજાઓના નામ પણ એના ઉપર કોતરાવેલા છે. એટલે કે ભારત અને ઈરાનના રાજાઓના જેમ નામ અભિલેખો પર માટીની તકતીઓથી કોતરાવેલા છે એમ બેબીલોન નામના રાજાઓના નામ પણ એની ઉપર કોતરાવેલા છે. આ અભિલેખ અને શિલાલેખોમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો જે તે સમયના એટલે કે કઈ સમયના ઈસવીસન પૂર્વેની સદીના, ઈસવીસનની સદીના જે પણ છે એટલે કે રાજાઓ કયા કયા રાજાઓ થઈ ગયા, એમના કયા કયા રાજવંશો થઈ ગયા, એમને કઈ પ્રકારની રાજનીતિ કરી, એમનું રાજ્ય ક્યાં સુધી એટલે કે રાજ્યનો વિસ્તાર કેટલો હતો, એમનું રાજ્ય ક્યાં સુધી વિસ્તરતું હતું, કેટલા સમય સુધી આ રાજ્ય રહ્યું હતું, એમની સરહદો એટલે કે આ રાજ્યની સરહદો અન્ય કયા રાજ્યને અડકતી હતી અથવા કયા રાજ્ય સુધી વિસ્તરતી હતી. અને તદ ઉપરાંત એમ કહી શકાય કે આ જ સમયની એટલે કે જે તે સમયની સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક એટલે સામાજિક એટલે કે સામાજિક લોકોની રહેણી કહેણી, પોશાક, વેશ આ કઈ રીતે હતું, આર્થિક એટલે કે આમની આર્થિક રીતે સદ્ધરતા કેવી હતી, એમનું જે ગુજરાન ચાલતું હતું એ કઈ રીતે ચાલતું હતું, એમની રાજકીય એટલે કે રાજકીય વહીવટી કાર્યો કઈ રીતે થતા હતા, એમના રાજ્યમાં રાજાઓ શાસન કરતા હતા કે રાજ્ય કોઈના હસ્તક હતું એ પ્રમાણે, અને સાંસ્કૃતિક એટલે કે લોકોની જે પણ જીવન જીવવાની પરંપરાઓ કઈ રીતની હતી, એમની જીવનશૈલી કઈ હતી, આ તમામ બાબતોની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો અભિલેખો અને શિલાલેખો પરથી પ્રાપ્ત થાય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. નવા વિડીયોમાં નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. થેન્ક યુ.